તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ચાલુ વર્ષે રાજ્ય સરકાર દ્વારા 10 થી 20 જાન્યુઆરી દરમિયાન વિશેષ કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। ત્યારે મકર સંક્રાંતિના પર્વ દરમિયાન અબોલ ઘાયલ પશુ પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુસર 1962 કરુણા અભિયાન હેઠળ આણંદ જિલ્લાના ખંભાતમાં 100 થી વધુ ઘાયલ પક્ષીઓને સારવાર આપવામાં આવી છે। ત્યારે મળતી માહિતી મુજબ દર વર્ષની જેમ આ વર્ષે પણ ખંભાત શહેર એટલે કે નવાબી નગરીમાં મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણના તહેવાર રંગે ચંગે મનાવવામાં આવ્યો હતો। આ દરમિયાન પતંગની કાચવાળી દોરીમાં પક્ષીઓ ફસાઈ જતા ખૂબ મોટી સંખ્યામાં પક્ષીઓ ઘાયલ થયા હતા, જેમાં 38 જેટલા કબૂતર, 2 પોપટ, 10 બગલા, 3 રાષ્ટ્રીય પક્ષી મોર એમ 100થી પણ વધુ ઘાયલ પક્ષીઓને ખંભાત પશુ ચિકિત્સાલય તથા ફોરેસ્ટ વિભાગ તથા બોરીવલી ખંભાતથી જૈન મિત્ર મંડળ દ્વારા ટ્રીટમેન્ટ આપી અને નવજીવન બક્ષવામાં આવ્યું છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ સરકારશ્રી દ્વારા ઘાયલ પક્ષીઓને સારવાર મળી રહે તે માટે કરુણા અભિયાન 2025નું આયોજન કરવામાં આવ્યું હતું અને આ આયોજન અંતર્ગત પશુપાલન શાખા ખંભાત તથા તેના કર્મચારીઓ તથા વન વિભાગ અને ખંભાત શહેરમાં જૈન બોરીવલી મિત્ર મંડળ છે ત્રણેયના સંયુક્ત પ્રયત્ન દ્વારા 100થી ખંભાત શહેર અને ખંભાત ગ્રામ્ય એમ બંનેના મળી અને 100થી વધુ પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી।